નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવચાહુણમ એસો પંચન મુકારો સૌ પાવક પણાસણો મંગલાણમ ચ સૌએસી પડમમ હવૈ મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવક પણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌએસી મંગલાણં ચ સર્વેસી પડમમ વૈ મંગલમ પરમા વૈ મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે પહેલાં સેશનમાં પહેલી કલમનું જોયું. આપણે અત્યારે એ જ પહેલી કલમને સારી રીતે વાગોળશું, થોડીક શક્તિ માગશું અને સામાયિક કરશું નાનું થોડુંક, જેથી કરીને આપણે એની ક્યાં ક્યાં ભૂલો થઈ છે, ક્યાં ક્યાં ભંગ થયું છે એ આપણને યાદ આવે અને બીજી વાર એ ન થાય એવી આપણે શક્તિ માગીશું. તે પહેલાં આપણે એક પદ લઈએ છીએ. જય સચ્ચિદાનંદ.
સાર ભાન ભૂલીને વર્તે. અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને. અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને. હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે. હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે. જેને આંખ નથી કાને કાચો માનથી ફૂલે. જેને આંખ નથી કાને કાચો માનથી ભૂલે. એક શબ્દ અવળો સુણ્યો ત્યાં તો મારવા ફરે. એક શબ્દ અવળો સુણ્યો ત્યાં તો મારવા ફરે. જેને આંખ નથી કાને કાચો માનથી ફૂલે. જેને આંખ નથી કાને કાચો માનથી ભૂલે. એક શબ્દ અવળો સુણ્યો ત્યાં તો મારવા ફરે. એક શબ્દ સૌળો સુણ્યો ત્યાં તો મારવા ફરે. જેની સાથે આજ ખાય તેની સામે વિપરે. જેની સાથે આજ ખાય તેની સામે વિફરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ શું કરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ શું કરે. સારા નરસાનું બોલાવે કામ અવળો અહંકાર. સારા નરસાનું બોલાવે કામ અવળો અહંકાર. જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર. જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર. દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને. દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને. અહંકારને જ મનો ક્લેશ કાયમ હણે. અહંકારને મનો ક્લેશ કાયમ હણે. અગ્નિ બાળે એવા અંતરદાહે પરમાણુ જલે. અગ્નિ બાળે એવા અંતરદાહે પરમાણુ જલે. એક બળે અને બીજાને એ બાળતો ફરે. એક બળે અને બીજાને બાળતો ફરે. આજે વિશ્વમાં છે ઘણા એવા અહમ ભગ્નિ જીવ. આજે વિશ્વમાં છે એવા અહમ ભગ્નિ જીવ. સહી શકે નહીં કહે નહીં મુંજારો સજીવ. સહી શકે નહીં કહે નહીં મુજારો સજીવ. મૈલી બળતી કૈડ ઠારવા ઉપાય શોધેવા. મૈલી બળતી કૈડ ઠારવા ઉપાય શોધે બાર. તું અગ્નિમાં હો માયગીને ભડકા. કિંતુ અગ્નિમાં હોમાય ગીને બળકા અપાર. બળ્યા આવા આ સંસારમાં જ નથી કાંઈ સાર. પડ્યા આવા આ સંસારમાં જ નથી કાંઈ સાર. છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢમાં. છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢ માર. સૌથી નફવટમાં નફવટ છે સેન્સેટિવ અહંકાર. સૌથી નફટમાં નફટ છે સેન્સિટિવ અહંકાર. લિહટ ગણકારે જ નહીં ભલે દિયો સોસોગાર. લિહટ ગણકારે જ નહીં ભલે દિયો સોસોગાળ. છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર. છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર. માર ખાઈને
ખાઈને મરે છે જીવ ગુંજે જગતમાળ. નથી આત્માનો ગુણ નથી પૂતગલનો ગુણ. ભક્ત સામીપ્યા વિભાવતી તૃતીયમ છે ભૂલ. ગમે પોતાને અને જો સમાધાને અહંકાર. તો જગે જ લાગે સારું ચોટે અહંકાર. બળી જડી જીવતા માનવો પે કરુણા અપાર. તેથી જ્ઞાની પુરુષ છાંટી દે ત્યાં અમૃતધાર. અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને. હિતાહિત સારા સાર બાણ ભૂલીને વર્તે. જેની સાથ આજ ખાય તેની સામે વિફરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ સુનું શું કરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ સુનું શું કરે. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર પદ લીધું છે. અહંકારનો આખું આમાં વિશ્લેષણ આવી જાય છે. અહંકાર શું છે? તત્વ દ્રષ્ટિએ અહંકાર શું છે? તો કે આત્મતત્વ અને પરમાણુ તત્વ નજીક આવવાથી ત્રીજો જે ગુણ ઉત્પન્ન થઈ જાય છે હું અને પછી મારું, એ અહંકાર છે. અહંકાર એટલે જ્યાં હું નથી ત્યાં હું માનવું. ખરેખર છે પોતે આત્મા અને માને છે હું છું શરીર. એટલે જે હું શરીર છું, હું નામધારી છું, એ માન્યતાને અહંકાર કીધો. હવે એ અહંકાર કેવો છે? તો કે આંધળો છે. આમાં લખે છે ને કે આમાં જેને આંખ નથી, કાન નથી, એને જોવાનું કાંઈ નથી, એ બુદ્ધિના પ્રકાશથી ચાલે. એટલે એને જો એને માન મળે તો એ ફૂલી જાય અને અપમાન મળે તો બેસી જાય. એટલે આમાં અહંકાર ક્યાં ક્યાં વિફરે છે, ક્યાં ક્યાં ઘવાય છે, અને એને લીધે એને જો દુઃખ પડે છે, બીજો કંઈક બોલી ગયો જરાક તો આખો વિફરી જાય. પછી સારા નરસાનું ભાન રાખે નહીં અને જેનું હોય, જેનું ખાધું હોય, જેનો ઉપકાર હોય, એનો પણ ભૂંડો બોલી નાખે, એનું પણ ખરાબ બોલી નાખે. હેલો, પોતે તો બળે અને બીજાને બાળે. આપણે સવારે પહેલી કલમ પોતાના સંયમની વાત કરી કે મારા નિમિત્તે કોઈનો પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી વર્તન મનન. હવે આ આપણાથી શું કામ બની જાય છે એની પાછળનું આ પદમાં આપેલું છે કે મારો અહંકાર જ્યારે છંછેડાય છે, મારો અહંકાર બીજાના વ્યવહારથી અકળાય છે, છંછેડાય છે, ત્યારે ભભૂકી ઉઠે છે. સારા નરસાનું ભાન જોતો નથી, આપણા પર ઉપકાર કરનારને ઓલું કરી નાખે છે, એનું પરિણામ છે. એટલે આ એક વ્યૂ પોઈન્ટ છે, એક દ્રષ્ટિબિંદુ છે કે આપણે અકળાય છે શું કામ? આપણે અહમ નથી દુભાવો પણ દુભાઈ જાય છે. એક તો આપણી અવળી સમજણ, અને બીજું મારા અહંકારને કોઈ દુઃખ છંછેડે છે, મારું અપમાન કરે છે, મને દુઃખ આપે છે, ત્યારે મારો અહંકાર ઉછળે છે અને પછી બદલો લે છે. પછી વાણી વર્તન મનન દુઃખદાયી બની જાય છે. એટલે
શક્તિ તો આપણે માગીએ જ છીએ અને માગવાની છે, જેથી કરીને આપણી જાગૃતિ, આપણો સંયમ વધે, આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થાય તે. પણ આપણાથી નથી આપવું છતાં શું કામ અપાઈ જાય છે, તો એની પાછળ આપણા જ અંતર શત્રુ જવાબદાર છે. આપણી અંદરનો જ અહંકાર. અહંકાર એટલે ક્રોધ અને માન, અને મમતા એટલે લોભ અને કપટ. એટલે આ જે 4 શત્રુ છે, ક્રોધ, માન, માયા, લોભ, એ જ જવાબદાર છે આપણા અસંયમવાળા વ્યવહાર માટે, જ્યાં આપણા અહમથી બીજાનો અહમ દુભાય છે, વાણી રૂપે, વર્તન રૂપે કે મનન રૂપે. એટલે આ પદનું આખું એનો એક મર્મ છે. આપણે જાગ્રત રહેવાનું છે કે હું અકળાવું છું શું કામ, ઓલાએ આમ કર્યું ને એટલે મારે તો બોલવું નહોતું, પણ એ આમ બોલ્યો એટલે મારાથી રહેવાયું નહીં. સામાને બધું જ કરવાની છૂટ છે. યાદ રાખજો, આપણે મોક્ષે જનારા છીએ. મોક્ષે જવું છે કે નહીં? હા. એટલે જેને મોક્ષે જવું હોય ને એ વન વે ટ્રાફિક છે ભાઈ. વન વે ટ્રાફિક એટલે પોતાથી કોઈને દુઃખ અપાય નહીં, પોતે સંયમમાં રહેવાનું. સામાને બધું જ કરવાની છૂટ છે. સામાને વળવાની, અસંયમમાં રહેવાની, ઝઘડો કરવાની, અપશબ્દ બોલવાની બધી જ છૂટ છે. મને છૂટ નથી. વન વે ટ્રાફિક છે આ. વિતરાગો આવી રીતે જ છૂટ્યા હતા, દાદા ભગવાન બી આવી રીતે છૂટ્યા. અને મોક્ષ માર્ગમાં પાયાનો સિદ્ધાંત છે કે જ્યાં અવળું આવે ત્યાં પોતે તો સંયમમાં રહેવાનું છે. એટલે પોતાનો સંયમ કેળવવા માટે આપણે સવારે આખી પહેલી કલમની છણાવટ કરી, કઈ રીતે સ્યાદવાદ, વાણી, વર્તન, મનન, અને કદાચ ક્લાસમાં બી એ રીતે વાતો થઈ હશે. અને એની પાછળનું આ બીજો વ્યવહારનું કારણ છે સામાના વ્યવહારથી. સામાનો અહંકાર તો ગાંડો છે. સામાનો અહંકાર તો સંસાર પક્ષી છે, એને તો સંસારમાં જ રહેવું છે. સામેની વ્યક્તિને ભૌતિક સુખમાં સુખનું માન્યતા છે, આત્મામાં સુખની માન્યતા નથી. સામાને મોક્ષે જવું નથી, સામાને તો સંસારમાં રહેવું છે, રાગ દ્વેષ સાથે રહેવું છે. એટલે એને બધું જ કરશે. છૂટ છે. આપણે મોક્ષે જવું છે, આપણો ધ્યેય જુદો છે. એટલે આપણા માટે એની ફૂટપટ્ટી ચાલશે નહીં, એનો વ્યૂ પોઈન્ટ ચાલશે નહીં. આપણે તો જ્ઞાની પુરુષના વ્યૂ પોઈન્ટથી ચાલવું પડશે. જે મુક્ત થયેલા પુરુષ છે એના દ્રષ્ટિબિંદુને એના સમજથી ચાલવું પડશે, તો જ આપણે મુક્તિના માર્ગે જશું. એટલે આમાં આખું આપણો અહંકાર ક્યાં છંચેડાય છે, બીજાના વ્યવહારથી ક્યાં છંચેડાય છે, એ આખું આમાં વર્ણન આવ્યું. એટલે આપણને જાગૃતિ માટે આ કામ લાગશે. ઓલો આમ કર્યું એટલે મારું પિત્તો ગયો ના, એ ભલે કરે, પણ મને તો સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એ આપણો પુરુષાર્થ રહેશે સંયમ વધારવા માટે. જેમ જેમ આ સંયમ વધશે ને તેમ તેમ 5 આજ્ઞા પાળવામાં બી બહુ જ સહેલું રહેશે, જાગૃતિ ખૂબ સારી રહેશે. તો હવે આપણે, તમને લાગે છે આપણે વાતો બધી થઈ સવારે બધે અને ક્લાસમાં બી થઈ હશે, તો તમને દેખાયું હશે ને ક્યાં ક્યાં આપણા નિમિત્તે દુઃખ થયું છે, ક્યાં આપણા વાણી વર્તનથી બીજાને અહમ દુભાયો છે, થોડુંક ઝલક થઈ હશે ને. તો હવે આપણે એને આજે પાકું કરીએ છીએ અત્યારના સેશનમાં. અત્યારે આપણે સામાયિક લઈશું, જેમાં આપણે આપણા મન વચન કાયાથી ક્યાં ક્યાં બીજાને દુઃખ અપાયું છે, બીજાનો અહંકાર છંચેડાયો છે, બીજાનો અહમ દુભાવ્યો છે, અથવા દુભાવા પ્રત્યે અનુમોદન પણ કર્યો હોય, અનુમોદન પણ કર્યો હોય, એ આપણે જોવાનો ભાગ રહેશે. અને એ પહેલાં આપણે શું કરીશું, 5 વાર આ પહેલી કલમ શાંતિથી બોલીશું, ઉપયોગપૂર્વક બોલીશું. અને એ જે ઉપયોગપૂર્વક ધીમે ધીમે બોલીશું તો એ બોલતા 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 તમને દેખાતું જ હશે ક્યાં ક્યાં આપણાથી કઈ કઈ ભૂલો થઈ છે, ક્યાં ક્યાં અહંકાર દુભાયો છે. અને ત્યારબાદ પછી આપણે સામાયિક 10 મિનિટ 15 મિનિટ કરીશું. ઓકે? એટલે એના પહેલાં આપણે, હું બોલાવું છું, 5 વાર આપણે પહેલી કલમ બોલીશું. એટલે ધીમેથી બોલજો, ઉપયોગપૂર્વક બોલજો, તમને એની મેં તે બધું પ્રકાશ દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ના અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. મહાત્માઓ, આંખ બંધ રાખજો. દાદા આપણી સામે હાજર હોય અને આપણે હૃદયથી એમની પાસે આ વિનંતી કરીએ છીએ, એમની પાસે હૃદયથી આ શક્તિ માગીએ છીએ, એવા ઉત્કૃષ્ટ ભાવથી આ શક્તિ માગજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે
પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. એ દુભાવવા પ્રત્યે ન અનુમોદાય. એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આ શક્તિ આપણે માગી છે. આંખ બંધ રાખજો. હવે એક સામાયિકની ટૂંકી વિધિ બોલાવું છું. ત્યારબાદ જ્યાં જ્યાં આપણે અહમ દુભાયો હોય મન વચન કાયાથી નાનપણથી અત્યાર સુધી તેને આપણે જોઈશું. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક પહેલી કલમ જ્યાં ભંગ થઈ છે પહેલી કલમ જ્યાં ભંગ થઈ છે તે સંબંધીના દોષો તે સંબંધીના દોષો જોવાની સામાયિક કરવાની પરમ શક્તિ આપો. જોવાની સામાયિક કરવાની પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 15 મિનિટ માટે સામાયિક કરીશું. સમય થશે ત્યારે હું જય સચ્ચિદાનંદ કહીશ. ચાલો, જય સચ્ચિદાનંદ.
જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. જેના કર્મ પ્રત્યેક અભેદ તે મૂર્ત છે દિવ્યાત્મા. જેનો અગુરુ લઘુ જ સ્વભાવ તે મૂળ આ અસીમાત્મા. જેનો સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શતે મૌન આસંજ્ઞાત્મા. જેની માત્ર અવસ્થા નિર્દ્વંદ્વ તે કેવળ પ્રગટાત્મા. જેની દેહાતીત દશા જતે દાદાનો વ્યક્તાત્મા. જેનો વ્યક્ત પ્રગટ દીવો તે કેવળ આ શુદ્ધાત્મા. જેનો નિરાવરણો વ્યક્ત સગોપિત સિદ્ધાત્મા. અન અવગાહક અંતર્યામી અંતર્યામી અંતઃસ્થલના અંધારા અંદર બિરાજી પ્રકાશો. અંદર બિરાજી પ્રકાશો. અન અવગાહક અંતર્યામી અંતઃસ્થલના અંધારા અંદર બિરાજી પ્રકાશો. ક્રાંતિ જય. શું દેખાયું શોર્ટમાં, બહુ લાંબુ જરૂર નથી. આવો આવો આવો. પણ આવો જગદીશભાઈ, કે માઇક ત્યાં સુધી જવું પડશે? માઇક જશે ત્યાં સુધી. જશે ત્યાં સુધી માઇક જવા દો, માઇક પાછળ માઇક જવા દો. ખુરશી લેતા આવજો એટલે એમણે આગળ બેસાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ પ્રયોગ જગદીશભાઈ માટે આંખ ઉઘાડતો નીકળો. આંખ ઉઘાડી દીધી જગદીશભાઈની પહેલી કલમ મેં જોયું અને ખૂબ જ પસ્તાવો કર્યો. અંદર હૃદયમાં એટલી બધી કરુણતા મને થઈ કે મેં મારા ફાઇલ નંબર 2 સાથે ઘણીવાર સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન ને સ્યાદવાદ મનન કર્યા નથી, જેથી એના શુદ્ધાત્માને મેં મારાથી દુઃખ પહોંચ્યું છે. તો પુલેરાનંદજી મેં એમની જ પાસે મેં મારા ક્ષમા માગી છે દાદા પાસે કે મને ક્ષમા કરે અને ફરીથી આપની આ 9 કલમોની કલમ નંબર 1નો હું ક્યારેય પણ ઉલ્લંઘન મારાથી ન થાય એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ખૂબ સરસ, ખૂબ સરસ. આ જ કરવાનું છે.
એમને જ યાદ કરીને ને એમના અહમને ભંગ ના થાય એવી સ્યાદવાદવાણી વર્તન મનન કરવાની શક્તિ માગીશું તો એ શક્તિ અવશ્ય ઉત્પન્ન થશે, અવશ્ય. કારણ કે આપણો અભિપ્રાય બદલાય છે ને. ખૂબ સરસ. બીજા કોઈને કાંઈ? કે સરસ ઊંઘ આવી ગઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને પણ એ જ દેખાયું કે ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 સાથે ખૂબ જ આદાય સાથે જે કે પણ વરાણી વર્તનને વ્યવહાર કર્યો તે જ દેખાયો કે અહીંયા તો દાઈ દાઈ થઈને તું સારું વાણી વર્તન વ્યવહાર કરે જ, પણ જ્યાં ઘરના વ્યવહારમાં છે તો તું ઝીરો છે એવું મને દેખાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. મને એવું દેખાયું કે મારો અહંકાર ના દુભાય ને એટલા માટે એમને ફોલ્ટી જોઈ અને એમના અહંકારને મેં દુભાયો છે. બહુ સરસ, બહુ સરસ. બહુ વાર એવી રીતે કરી દીધું છે પહેલાં. હવે તો બહુ સ્મૂથ જાય છે, પણ પહેલાં તો મને એમ થાય કે બીકોઝ ઓફ યુ મારું આ દુભાઈ છે અને એટલે એમને જ ફોલ્ટી જોયા કરું. બરાબર. અને પછી સંભળાવી બી દીધું હતું. એ બધું અત્યારે દેખાયું કે ઓ તને લાગે તું બરાબર છે, પણ એવું નથી. સરસ, બહુ સરસ. એમને એક બહુ મોટી વાત કરી. આ સામાયિકમાં આમ તો આપણે લીધું હતું કે મારો અહમ, મારાથી કોકને સામાન્ય ક્યાં અહમ દુભાયો છે, પણ આ સામાયિક કરતાં કરતાં મારો અહમ ક્યાં ક્યાં દુભાયો છે ને એ તમને દેખાયું હશે કદાચ, જે એમને દેખાયું હતું. ઘણા બધાને દેખાયું હશે કે આના વ્યવહારથી મારા અહમને ક્યાં ક્યાં ઠેસ પહોંચી છે. આણે આમ કર્યું હતું, મારું માન ના રાખ્યું, નાનો છે ને આવી રીતે બોલે છે, એને તો આમ તો કરવું જોઈએ, આમ કરતા નથી, બીજા સાથે આવું કર્યું પણ મારી સાથે આવો વ્યવહાર કર્યો. મારા અહંકારને ક્યાં ક્યાં દુઃખ પહોંચ્યું છે એ ઘણીવાર આવા પ્રયોગમાં દેખાય. અને એણે આમ કર્યું ને એટલે પછી હું આમ કરું છું. એને મારું અહમ દુભાવ્યું છે એટલે હું એનો અહમ દુભાવું છું. આપણે બીજાને દુઃખ ક્યારે આપે છે? જ્યારે આપણને, આ તો આપણે જ અંદરથી દુઃખી છીએ, અથવા કોઈ આપણને દુઃખ આપે છે ત્યારે. એટલે આ પ્રયોગમાં મને પણ એવું જ દેવું કે ક્યાં ક્યાં બીજાના લીધે મારો અહમ દુભાયો છે અને પછી રિએક્શન રૂપે આવે, અને ક્યાં ક્યાં પોતે પણ અહમ દુભાયો છે. એટલે આ રૂટ કોઝ સુધી એક આપણી એક જોવાની દ્રષ્ટિ ખીલે છે કે મારે દુઃખ તો કોઈને આપવું નથી, એ તો નક્કી છે દાદાના જ્ઞાન પછી. પહેલી કલમ બી હું બોલું છું અહમ ન દુભાય સ્યાદવાદ વાણી વર્તન, પણ છતાં થઈ જાય છે. એ છતાં થઈ જાય છે એની ઝલક તમને મળશે કે ક્યાં પોતે સાચા છે, સામો ખોટો છે, પોતાનું ધાર્યું કરાવવું છે એટલા માટે અનેક અનેક કારણથી આપણે દુભાવીએ છીએ. અને મારે તો નથી દુભાવવું, પણ એને મારી સાથે આવું કર્યું, એને મારા અહંકારને ઠેસ પહોંચાડી એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં અને પછી હું એવી રીતે દુઃખદાયી વાણી વર્તન મનન કરું. એવું દેખાયું કે દેખાશે? બંને બાજુનું દેખાશે, બંને બાજુનું દેખાશે. બહુ સરસ. બીજા કોઈને કાંઈ? આપણી પાસે થોડોક ટાઈમ છે, જે દેખાવું હોય. આપણે જ્યારે શક્તિ માગતા હતા, પાછળ માઇક આપજો. પાછળ છે? હા બોલો. ખુરશી પર બેસી જાઓ ને, ત્યાં છે પાછળ. ખુરશી પર બેસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહંકાર અને અહમ એ જ્યારથી મતલબ ફાઇલ 2 અને ફાઇલ 3, 4, 5ની વાત કરું તો બહુ જ દુભાવ્યા છે મેં એમના અહંકાર, અથવા મારા થકી એમના મતલબ કહું ને તો કે બહુ જ ઇગ્નોર કર્યા છે મેં. એ બધું જ આજે દેખાયું અને જાણે કે એવું થઈ ગયું કે ના, ખરેખર આ રાજેશની બહુ જ મોટી ભૂલ હોય છે. એ માટે હું
આપ સૌની સમક્ષ એમની અંદર બેસેલા શુદ્ધાત્મા પાસે પણ ફરીથી ક્ષમા માગું છું અને આપ સર્વોને અને દાદા ભગવાન સિમંદર સ્વામી નિરૂમા સર્વેને પ્રાર્થના કરું છું કે હવેથી આ પહેલી કલમ મારા થકી બહુ જ સંપૂર્ણ રીતે પાલન થાય એવી શક્તિ મને આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, ખૂબ સરસ. એક હૃદયનો પસ્તાવો, એક હૃદયનો પસ્તાવો. એટલે આવા પ્રયોગો અહીંયા એટલા માટે કરાવીએ છીએ કારણ કે આપણે સત્સંગમાં વાતો તો ઘણી સાંભળીએ છીએ, આપણને ગમે પણ છે, આપણે નક્કી પણ કરીએ છીએ, પણ થોડાક વખત પછી એ ભાગ જતો રહે છે. પણ આવી રીતના શિબિરમાં વાતની છણાવટ થાય, પછી એનો પ્રયોગ કરીએ, આપણે શક્તિ માગી, આપણે સામાયિક દોષ જોયા, એટલે આપણી અંદર એ ચરિતાર્થ થતું જાય, આપણી અંદર ગહેરાઈથી સમજાય વિષયને, અને આપણો એક ઉઘાડ થાય, એક જાગૃતિ થાય, અને એક નિશ્ચય બળ ઉત્પન્ન થાય કે હવેથી આપણે આ પર જાગૃતિ રાખવી છે. અને હવે તમે જ્યારે નવ કલમ બોલશો, હવે જ્યારે પહેલી કલમ બોલશો, તો બહુ જ ઉલ્લાસથી બોલશો, એક ધ્યેયપૂર્વક બોલશો કે ના, અહમ નથી દુભાવો, નથી દુભાવો. એનો અર્થ શું? કઈ રીતે અહમ દુભાઈ જાય છે, મારાથી કઈ રીતે દુભાઈ જાય છે, અને મારાથી શેના લીધે દુભાઈ જાય છે, એ હવે તમને આજે બધા આ સત્સંગમાં ખ્યાલ આવે. અને એ ખ્યાલ સાથે જ્યારે તમે શક્તિ માગો કે હવે મારે અહીંયા તો લપસવું નથી જ, આ ભૂલ તો કરવી નથી જ, એટલે એવા ધ્યેય સાથે દ્રઢ નિશ્ચય થાય છે. અને દ્રઢ નિશ્ચય પછી પરિણામમાં આવશે, અને તમારો જ સંયમ પરિણામ ઉત્પન્ન થશે. સામો ગમે તે કરે પણ તમે જ ગમે તેમ નહીં કરો, એનું નામ સંયમ. ક્રોધ થવાની જગ્યાએ ક્રોધ ન થવા દેવો એ સંયમ. જ્યારે કશાય ઉત્પન્ન થાય, ક્રોધ, માન, માયા, લોભ, ત્યારે થવા ન દેવા, એનું નામ સંયમ. એટલે આ પહેલી કલમ સંબંધી હવે તમારા બધાનો સંયમ ઉત્પન્ન થશે, કારણ કે એની ગહેરાઈથી તમે આ સમજો છો. અહંકાર દુભાવવું એટલે શું, કઈ રીતે દુભાય છે, શેને લીધે દુભાય છે મારાથી. એટલે હવે તમે એ સમજણપૂર્વક નહીં કરો. કોઈ કરી જાય પણ તમે નહીં કરો, તમારો અહમ દુભાઈ જાય પણ તમે નહીં ડૂબો, કારણ કે હવે છૂટવું છે. એટલે એક ઉલ્લાસથી પુરુષાર્થ શરૂ થશે, અને જરૂરથી આ પ્રયોગમાં તપ પણ ઊભું થશે. સામો ગમે તેમ બોલે અને આપણે એમ જવાબ ન આપવો, એટલે તપ અવશ્ય ઊભું થાય. અને એ અનિવાર્ય જ છે, મોક્ષે જવા માટે જરૂરી છે. મોક્ષે જવા માટે 4 પાયા છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને તપ. આપણી પાસે આત્મદર્શન છે જ, હું શુદ્ધાત્મા છું, પ્રતીતિ બેસી ગઈ છે. આત્મજ્ઞાન છે, હું શુદ્ધાત્મા છું, એનો અનુભવ થઈ ગયો છે. આત્મચારિત્ર છે, આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ. જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે આત્મચારિત્ર. તપનો પાયો મજબૂત કરવાનો છે. અને જેમ જેમ આ તપનો પાયો મજબૂત થશે, તેમ તેમ આત્મચારિત્ર ખુલ્લું થશે, તેમ તેમ જ્ઞાતા દ્રષ્ટા જોવા જાણવાનો ભાવ ખુલ્લો થશે. અને તમને ખબર છે આ તપમાં શું થાય છે? આ મોક્ષ માર્ગનું તપ છે, જ્ઞાની પુરુષની સમજણનું તપ છે, વિતરાગોની સમજણ પ્રમાણે તપ છે. 2 તપ, એક બાહ્ય તપ, એક અંતર તપ. બાહ્ય તપ એટલે ઉપવાસ કરવા, એ બધું જે બહાર લોકોને દેખાય. અને આ આંતર તપ છે, અભ્યંતર તપ છે, જે બહાર કોઈને ખબર ના પડે. અને આ અભ્યંતર તપથી શું થાય ખબર છે? આપણા બધા પાપો બળીને ભસ્મીભૂત થઈ જાય. પાપો એટલે આપણા કશાયો, આપણી અંદર જે અંતર શત્રુ છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એ બળીને ભસ્મીભૂત થઈ જાય. તપની અગ્નિમાં ગમે તે બોલે, હું જ્ઞાતા દ્રષ્ટા રહીશ, સામો જવાબ નહીં આપવું. એક બાજુ તપ છે અને એક બાજુ કશાય છે. એને આમ કરી નાખ્યું, એને તેમ કરી નાખવું, એને જોઈ લઈશ. નો, અહમ ન દુભાય. સ્યાદવાદ વાણી, નિર્દોષ,
એક બાજુ જ્ઞાન છે, અને જ્ઞાનની અગ્નિમાં અજ્ઞાન જે ઊભું થાય છે, જે જ્ઞાનની અગ્નિમાં ક્રોધમાન મારવા થાય છે, એ આખા બળીને ભસ્મીભૂત થઈ જશે. જ્ઞાન અગ્નિમાં આપણા જ કશાયો આપણે બાળી નાખશું, અને આપણા જ કશાયો બળી જાય એટલે જબરજસ્ત આત્મજાગૃતિ ખુલ્લી થાય, પૂતગલ હલકું થઈ જાય, અને આત્મજાગૃતિ જે ઉત્પન્ન થશે ત્યારથી પછી આજ્ઞા પાળવાનું સહેલું રહેશે, અને સંયમ પરિણામ બી વધશે, અને આનંદ પણ વધશે. અને એ આનંદની લીધે આપણો વ્યવહાર સુધરશે, અને આપણો સુધરે એટલે આપણા નિમિત્તે દુઃખ તો નહીં અપાય બીજાને, પણ બીજાને સુખ આપવાનું ચાલુ થઈ જશે. ઘરનાઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર ઉત્પન્ન થઈ જશે, અને એ લોકો સાથે પ્રેમપૂર્વક ઉત્પન્ન થઈ જાય એટલે એ લોકોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય. ભાઈ તમારો અમે તમને છોડી દઈએ છીએ, તમારા પર કોઈ ક્લેમ નથી, એવું આપણને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળતું જાય. એટલે આ આખી એની ગંભીરતા છે પહેલી કલમની, આ આખો એનો મર્મ છે. અને આ રીતે આપણને આપણી આત્મજાગૃતિ વધારવામાં હેલ્પ કરશે. જેમ જેમ આપણી આત્મજાગૃતિ વધશે એમ 5 આજ્ઞા સહેલાઈથી પડાતી જશે. આજે ઓલામાં સામામાં શુદ્ધાત્મા દેખાતો નહોતો, એણે તમારી સાથે આમ કર્યું, હવે એ હું એને જોઈ લઈશ, એ અંતસ્કરણમાં તોફાન તોફાન તોફાન, એ બધું સમી જાય, મારે બદલો લેવો નથી, એ નિર્દોષ છે, શુદ્ધાત્મા દેખાવાનું ચાલુ થઈ જશે. બધું જ વ્યવસ્થિત સંભાવે નિકાલ બધું જ ખ્યાલ. એટલે આખી વિતરાગતા ખુલ્લી કરનારો આખો આ પહેલી કલમનો મર્મ છે. ચાલો બીજા કોઈને કાંઈ કહેવું જ બોલો. તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય ને તમે કઈ રીતે એપ્લાય કર્યું હોય એવું કશું કોને? અત્યારે તો બહુ એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ મને એટલું યાદ છે, હું જો હમણાંનું કહું તો, કે આ કલમ જ્યારે હું બોલતો હોઉં છું ત્યારે ઘણી બધી વાર આમ થાય, કોકનું કદાચ મસ્કરી કરવાનું મન થાય, કોકનું કદાચ જરાક આમ ભૂલ બતાવવાનું મન થાય, આ તારું બરાબર નહોતું, અથવા કંઈક એવું થાય કે જે બીજાને દુઃખ થાય હોય, તો ત્યાં યાદ આવી જાય, શેના માટે જવા દે ને, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન, એટલે અંદરથી જ આવી જાય. એટલે સ્યાદવાદ મનન બહુ ગંભીર વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. અંદરથી થાય આમ બોલવું, પછી તરત આવી જાય શેના માટે. એટલે જે મનના લેવલે જ વસ્તુ પકડાઈ જાય, મનના લેવલે જ પકડાઈ જાય અને સંયમ આવે એટલે પછી વાણી વર્તનમાં આવે નહીં પછી. એટલે આ સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન, મનન બહુ જ અગત્યની વસ્તુ છે. જાગૃતિ વધે ને એટલે મનના લેવલે જ ઊભું થાય, સમી જાય, ઊભું થાય, સમી જાય, વાણી વર્તન સુધી આવે નહીં. અથવા વાણી વર્તનમાં આવી ગયું હોય તો તરત પકડાઈ જાય, પાછા આવો, પાછા આવો, પાછા આવો, એ પછી શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણે થઈ જાય. અને પાછું આ શક્તિ જેમ જેમ માગે એમ એમ વધારે જાગૃતિ વધે. શેના માટે? તું શેના માટે આ બધું કરે છે? તું જે બી કરે છે, જે બી તું કકરાટ કરીશ, આગ્રહ રાખીશ, દુઃખ આપીશ, તું જે બી મેળવીશ આ કરીને, છેવટે તો અહીંયા જ છોડીને જતા રહેવાનું છે ને. આ રિલેટિવની જ મગજમારી કરે છે ને. જય સચ્ચિદાનંદ. એ જ થયું મને ગઈકાલે રાતના સત્સંગમાં સાંભળ્યું હતું સંતોષાનંદજીએ. ખાલી ફાઇલ સ્વરૂપે બોલશો ને તમે કે આ ફાઇલ છે તો તમારો અડધો જ આમ જ તમારું એ થઈ જશે એમ કે. ને બીજું શુદ્ધાત્મા કહેશો ને તો તમારાથી સામે બોલવાની તાકાત જ નહીં ચાલે. તમે ખાલી સામાના શુદ્ધાત્મા જોઈ લો, અને બીજું કે આ ફાઇલ છે એનો મારે સમભાવે નિકાલ કરવો છે, કરવો છે ને કરવો છે, તો તમારી બોલવા માટેની શક્તિ અંદર જ ખલાસ થઈ જશે. એવું મને કાલે જ સમજાવ્યું હતું, કાલે સાંજના સત્સંગમાં સંતોષાનંદજી કર્યું હતું ને ત્યારે. એટલે તમે પહેલાં પુરુષાર્થ નક્કી કરો ને નિશ્ચય પાક્કો કરો કે મારે સમભાવે નિકાલ કરવો જ છે, તો તમારી બોલવાની જીભ જ નહીં ઉપડે એમ. બરાબર છે, કરેક્ટ વાત છે. એટલે 5 આજ્ઞામાં તો બળ છે જ. આજે વાત કરી પહેલી આજ્ઞા, પહેલી 2 આજ્ઞા ને 4થી આજ્ઞા. હવે એ રહેતું નથી, કારણ કે આપણો ભરેલો માલ રહેવા દેતો નથી ને. એટલે એ ભરેલા માલને તોડવા માટેનો આ એક એડિશનલ પ્રયોગ છે, હેલ્પિંગ પ્રયોગ છે આ 9 કલમો, ખ્યાલ આવ્યો? હા, એટલે એવી રીતે
આપણે આ ટેકો છે, આનો આખો ટેકો છે. દાદા ભગવાને બી આ જ વસ્તુ કરી હતી અને આખી પ્રકૃતિ શુદ્ધ કરી નાખીને આત્માનાવરણ થયો હતો એમનો. એટલે આ એની મર્મ સમજીએ અને સમજીને આપણે હવે શક્તિ માગીશું તો આપણામાં એ ચરિરાત થતું જશે. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ. આપણું અહીંયા આજનું અત્યારે સેશન અહીંયા પૂરું કરીએ છીએ. આગળનો કાર્યક્રમ એવી રીતે છે કે અત્યારે આપણે ચાનો વિરામ છે 3:30 થી 4. 4 વાગ્યા પહેલાં જરૂરથી આ સ્થાન ગ્રહણ કરી લેજો. 4 થી 5 આપણે હવે બીજી કલમ પર સત્સંગ કરીશું, બીજી કલમને સારી રીતે સમજીશું અને 5:15 થી 6:30 પછી ગ્રુપ મુજબ સત્સંગ રહેશે. એ જ કલમ ઉપર તમારા કાંઈ પ્રશ્નો હોય તો આપતો પુત્રોને વ્યક્તિગત રીતે ક્લાસમાં પૂછી લેજો. 6:30 વાગે ભોજન પ્રસાદી માટે આપણે વિરામ રહેશે, 6:30 થી 8. અને 8 વાગે બરાબર ક્લાસ અહીંયા હાજર થઈ જજો. આપણે આરતી સવારે કરેલી હોવાથી સાંજે આજે આરતી કરવાના નથી. અને 8 વાગે આપણે ત્રીજી કલમ ઉપર સત્સંગ શરૂ કરી દઈશું અને આજે ત્રીજી કલમ ઉપર બી છણાવટ અને વાત પૂરી થશે. એટલે આ આજનો કાર્યક્રમ છે. આવતીકાલે સવારે 6:30 વાગે પ્રાતઃવિધિ છે, જે પછી આપણે કહીશું. તો અત્યારે 4 વાગે ચા પીને ફરી હાજર થજો. હા, જય સચ્ચિદાનંદ.